સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, મનુ મહારાજ અને દેવહૂતિ મહારાણી, મનુ મહારાજ અને શત્રુપાની 3 કન્યાઓ. પહેલી કન્યા આકૃતિ, એની કથા કહી. બીજી કન્યા પ્રસૂતિ, એની કથા તને કહી. પહેલી કન્યા પ્રસૂતિ, બીજી આકૃતિ દેવહૂતિ, અને છેલ્લી હવે પ્રસૂતિ, સૌથી નાની, એની કથા કહું છું. સૌથી નાની જે હતી પ્રસૂતિ, એ પરણાવવામાં આવી હતી દક્ષને. દક્ષ દ્વારા 16 કન્યાઓ થઈ. એમાંથી 13 હતી એ ધર્મને પરણાવવામાં આવી. એ ધર્મને પરણાવવામાં આવી. ધર્મને ત્યાં પરમાત્મા યજ્ઞ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. 14મી કન્યા હતી એ પિતૃઓને પરણાવી. 15મી કન્યા હતી સ્વાહા નામની, એ દેવતાઓને પરણાવી. અને 16મી કન્યા હતી જેનું નામ હતું સતી, ભગવાન ભોળાનાથ, આશુતોષ, નીલકંઠ એવા ભગવાન મહાદેવજીને પરણાવી. પણ બન્યું એવું કે આ બંનેનું દાંપત્ય જીવન બહુ લાંબુ ન ચાલ્યું, ટૂંકું જ ચાલ્યું. અને એના કારણે એને ત્યાં કોઈ સંતાન ન થયું. ત્યારે મૈત્રેય મુનિના આશ્રમની અંદર વિદુરજીના કાન ચમક્યા અને એને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, ભગવાન ભોળોનાથ દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરે અને એના દ્વારા કોઈ સંતાન ન થાય? ભવે શીલવતામ સાધો કંસો દુહિતૃવત્સલ. ભગવાન તો શીલવાન છે, ગુણવાન છે, અને એનો તો કોઈ દુશ્મન નથી. આ તો અજન્મા છે. અને ભગવાન ભોળાનાથ કેવા છે? અગુણ અમાન માતુ પિતુહીના ઉદાસીન તાપસ વ્રતક્ષીણા. ભગવાન તો અગુણ છે, અમાન છે, એને માનની પણ આશા નથી. કોઈ અપમાન કરે તો એની હારે એને કઈ લેના દેના નથી. ભગવાન ભોળોનાથ જેવો દયાળુ આ જગતમાં કોઈ નહીં. અને એને દક્ષનો અવિવેક કર્યો, પોતાના સસરાની સાથે વેર બાંધ્યું. ધર્મની સ્થાપના કરનાર ભગવાન ભોળાનાથ, અને એને યજ્ઞનો વિધ્વંસ કર્યો. અને સતી તો પરાંબા છે. એને એવું તે શું કરવું પડ્યું કે જેના કારણે પોતાનો દેહ પોતાના પિતાના ઘરે યજ્ઞમાં હોમાઈ જવું પડ્યું અને પોતાના પિતાને શ્રાપ આપવો પડ્યો? મહારાજ, કંઈક સમજાય એવું બોલો. એટલે કીધું છે કે મહારાજ સાંભળો. એક દિવસની અંદર પ્રયાગરાજની અંદર સત્ર ભરાયું. દક્ષને પ્રજાપતિનું બિરુદ મળ્યું છે. અને પ્રજાપતિનું બિરુદ મળ્યું, સત્ર ભરાણું હતું ને સત્રની અંદર બધાને આમંત્રિત કર્યા હતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્રાદિ બધા દેવતાઓ બિરાજમાન હતા. દક્ષને થોડું આવવામાં મોડું થયું, એટલે સભા ચાલુ થઈ ગઈ. પછી પાછળથી દક્ષ આવ્યો. દક્ષ જ્યારે આવ્યા, એને સન્માનવા માટે દરેક જણા ઉભા થયા. આ બાજુ ભગવાન ભોળાનાથ ને સમાધિ લાગી ગઈ હતી. તેને ખબર ન રહી કે દક્ષ આવ્યા છે. એ ઉભા ન થયા. દક્ષ પોતાના સિંહાસન ઉપર જ્યારે બેસવા માટે જાય, એ જ સમયની અંદર દક્ષની નજર ગઈ છે ભગવાન ભોળાનાથની ઉપર. દક્ષ છે ને તે બુદ્ધિ છે, અને આપણી બુદ્ધિ જ્યાં નબળું હોય ને ત્યાં વધારે જાય છે. સારું હોય ત્યાં જાતી નથી, જ્યાં નબળું હોય ને ત્યાં જાય છે. દક્ષે એમ ન વિચાર્યું કે મને માન આપવા માટે આટલા બધા માણસો ઉભા થયા, કદાચ એક ઉભો ન થાય તો મને શું ફરક પડે છે. પણ દક્ષ છે, એને અભિમાન જાગ્યું કે હું આ બધા જ મારું સન્માન કરે છે, પણ આ મારો જમાય છે, જમાય જ મારું સન્માન નથી કરતો, તો આવતીકાલે આ બધાએ પણ મારું સન્માન કેમ કરશે?
દક્ષને બોલવાનું હતું છેલ્લે, બોલવાનું ચાલુ કર્યું પહેલા. આ સભાની અંદર જેને જેને બોલાવો ને, વિવેકી હોય, વિનયી હોય એવા વ્યક્તિને બોલાવજો, જેવા તેવાને બોલાવવા નહીં. આ મરકટ લોચન, આ શિવ સ્મશાનમાં રહેનારો, ભૂતની વચ્ચે રહેનારો, આ સભાની અંદર આવી અને મારું અપમાન કરે છે. એને ખબર છે કે ગામના વ્યવહારો કઈ રીતે થાય. ક્યાં આ મરકટ લોચન, માકડાના મુખવાળો ભગવાન ભોળોનાથ, અને ક્યાં મારી મૃગ નયની એવી મારી કન્યા સતી મેં એને આપી, અને મારા તો નહીં, મારી દીકરીના મેં ભાગ્ય ફોડી નાખ્યા. આ બાજુ શિવની નિંદા થઈ, અને શિવની નિંદા શિવના ગણોથી સંભળાય નહીં. એટલે નંદી આદિ ગણોએ કીધું છે કે હે દક્ષ, રોકાઈ જાજે. ભગવાન ભોળોનાથ કોઈની સાથે વેર કરનારો નથી. એ તો કાંઈ નહીં બોલે, પણ એનાથી એના અવગુણો અમારાથી સહન નહીં થાય, માટે રોકાઈ જા. હજી કહું છું, નહીતર પ્રલય આવશે. દક્ષ કહે છે કે શિવની સાથે રહેનારા એ ગણ, તમે એની જેવા અવિવેકી છો. તમને બુદ્ધિ નથી કે અમે બંને બોલીએ છીએ, વચ્ચે તમારે બોલાય નહીં. અને નંદીથી રહેવાયું નહીં. નંદીએ શાપ આપ્યો છે, દક્ષ તને તારા પદનું અભિમાન છે, તને તારા રૂપનું અભિમાન છે. જા, એ રૂપ અને પદથી તું ચ્યુત થઈશ. તને તારા પદનું ને રૂપનું અભિમાન રહેશે નહીં. અને આ બાજુ દક્ષની સાથે રહેનારા જે બધા ગણો, તો દક્ષે પણ શ્રાપ આપ્યા, જાઓ તમે શિવના ગણો છો, મારો અવિવેક કરો છો, માટે જાઓ. શિવની જેવા અભક્ષી બનશો, અવિવેકી બનશો. તમારી ઉપર ભોળોનાથ જલ્દી રાજી થશે, પણ તમને રાજીપાનું ભાન નહીં રહે. બંને એકબીજાને શ્રાપ આપ્યા. દક્ષ છે તે ભગવાન શિવજીના સસરા છે, બોલો નંદી છે પોતાનો ગણ છે, કહેતા પોતાનો સેવક છે. આ બેયનો ઝઘડો ચાલે છે, પણ એમાં ભગવાન ભોળોનાથ બે માંથી એકે બાજુ બોલ્યા નથી. નથી નંદીને કાંઈ કીધું, નથી દક્ષને કાંઈ કીધું. જો નંદીને કહેવા જાય તો ઓલાને ખોટું લાગે, ને ઓલાને કહેવા જાય તો આને ખોટું લાગે. ભવે શીલવતામ સાધુ કંસો દ્રોહિતૃવત્સલઃ. આ બધું જ બન્યું. અને આ બાજુ ભગવાન ભોળાનાથ પોતાના ઘરે કૈલાસની અંદર આવ્યા છે. પોતાની પત્ની છે સતી, એને વાત કરતા નથી. આ બાજુ કંસના દક્ષના મનની અંદર હજી દુર્ભાવ છે કે એણે મારું અપમાન કર્યું. જ્યાં સુધી હું એનું અપમાનનો બદલો ન લઈ જાઉં, ત્યાં સુધી મારા મનમાં શાંતિ નહીં થાય. સાહેબ, જેણે જેણે વેર વૃત્તિ રાખી છે ને, એનું હંમેશા નુકસાન થયું છે, એનું હંમેશા પતન થયું છે. અને શિવ તો કલ્યાણ છે, ન સમજો. અને એટલે યજ્ઞનું આયોજન કર્યું. અને યજ્ઞના આયોજનની અંદર બધાને આમંત્રણ આપ્યા, પણ ભગવાન ભોળાનાથને આમંત્રણ આપ્યું નથી. ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. અને આમંત્રણ ન આપ્યું, ભગવાન શિવને વાંધો નથી. બધા દેવતાઓને બીજાને ખબર પડી કે અમને બધાને આમંત્રણ છે, પણ ભોળાનાથને નથી. હગા જમાઈને નહીં, કાંઈ વાંધો નહીં. રસ્તો બીજો હતો. ખરેખર કૈલાસથી દક્ષના ઘરે જવાનો રસ્તો હતો ને બીજો હતો, પણ આ બધા દેવતાઓ ચાલ્યા કૈલાસની ઉપર થઈને. અહીંયા ભગવાન મહેશ્વર સતીની સાથે સત્સંગ જ કરે છે. આપણા સમાજમાં આવું બનતું હોય ને, ખબર હોય કે હગો ભાઈ છે ને હગા ભાઈએ હગા ભાઈને આમંત્રણ ન થાય, અને બીજાને આમંત્રણ આપ્યું ને એ એની ઘેર જઈને પૂછી જાય. ઓલાને તો ખબર ન હોય, એના મગજમાં ન હોય. એની ઘેર જઈને પૂછી જાય કે ભાઈ અમે જાય છીએ, આ ભાઈને ઘેર આમંત્રણ છે, મોટો યજ્ઞ છે, કથા છે, તમને નથી આપ્યું આમંત્રણ? ના, અમને ખબર. એટલે અમને તો આપ્યું છે, અમે તો જઈએ છીએ, તમે હવે બળો. એમ બધા દેવતાઓ ગયા છે, કૈલાસની ઉપરથી નીકળે છે.
કૈલાસની ઉપરથી નીકળતા દેવતાઓને જોયા અને માં સતી ભગવાન ભોળાનાથની આગળ ઊભી છે અને ભગવાનને કહે છે કે મહારાજ, આ બધા દેવતાઓ જઈ રહ્યા છે. કઈ બાજુ જઈ રહ્યા છે ખબર છે તમને? કહે છે મહારાજજી તો ખબર. દેવી, જ્યાં જતા હોય ત્યાં જવા દો ને, આપણે સત્સંગ ચાલુ રાખો ને. કહે છે નહીં મહારાજ, બતાવો ને શું થયું. વિચાર કરો, શિવ કેવા કલ્યાણકારી છે. આટલી બધી બીના બની ગઈ, એટલા દિવસો થઈ ગયા, પોતાની ઘરવાળીને વાતે નથી કરી. અને પછી બીજી વખત બીજું વિમાન આવ્યું ત્યારે સતીએ પૂછ્યું, મહારાજ નક્કી કંઈક વાત છે. એ વાત તમે મને કરતા નથી, મારાથી કંઈ છુપાવો છો, બોલો શું વાત છે. ત્યારે કીધું, પ્રયાગમાં સત્ર હતું અને પ્રયાગના સત્રની અંદર તમારા પિતાએ આવી રીતે અપમાન થયું, આ બધી બીના બની છે, મારો અપમાન કરવા માટે યજ્ઞનો આરંભ કરે છે. ભગવાન શિવ બિરાજમાન થયા છે. સતીને કહે છે કે દેવી, તમારા પિતા યજ્ઞ કરે છે અને યજ્ઞ કરતા તમામને આમંત્રણ આપ્યું છે, આપણને આમંત્રણ નથી આપ્યું, એટલે આ બધા તે તમારા પિતાના ઘરે યજ્ઞમાં જાય છે, આપણને નથી એટલે આપણે જતા નથી. સતી બોલ્યા છે કે દેવી, ભગવાન, મારા પિતાનું ઘર છે, મારા પિતા એ આપના પિતા છે. કદાચ પિતાના ઘરે આમંત્રણ ન હોય છતાં પણ આપણને જવામાં વાંધો ન હોય. ભગવાન શિવ કહે છે કે વાત સાચી દેવી, આમંત્રણ ન હોત છતાં પણ હું જાત, એમાં મને વાંધો ન હતો, પરંતુ આ યજ્ઞ તો કરે છે મારા અપમાન કરવા માટે, અને મને ખબર છે દેવી, જગત વિરોધ જહાં કહી હોઈ, તહાં ગયે કલ્યાણ ન હો. જ્યાં આપણું જગત આખું વિરોધ કરતો હોય ત્યાં જવાથી આપણું કલ્યાણ નહીં થાય દેવી. જો પિતા એમને ભૂલી ગયા હોત તો આપણને જવામાં વાંધો ન હતો, પણ આ તો આપણને બતાવવા માટે જ એ યજ્ઞ કરે છે, માટે આપણે ત્યાં જવાથી આપણું અકલ્યાણ થશે, એનુંય બગડશે ને આપણું બગડશે, માટે રહેવા દો. શિવ સતીને ઘણું સમજાવે છે પણ સતી સમજતા નથી. અંતે ભગવાન શિવ કહે છે, જે થવાનું હશે તે થશે, હું શું કામ આની અંદર બધે વિવાદ કરું છું. હો જહી સોજો રામ રચી રાખા, કો કરું તર્ક બળાવઉ શાખા. દેવી, તમારે જાવું હોય તમે જાઓ, હવે હું નહીં આવું. ભગવાન શિવને કહે છે કે મહારાજ, તો હું જાઉં છું, આપને ન આવવું તો કાંઈ નહીં, મારા બાપના ઘરે જ ઉત્સવ, અને હું જો ન જાઉં તો મને અજુગતું લાગે, થોડું સારું ન લાગે. અને એટલા માટે નંદી આદિ ગણોને સાથે મોકલ્યા. નંદી આદિ ગણોને લઈ સતી આવ્યા છે. દક્ષનો યજ્ઞ ચાલે છે, યજ્ઞશાળા છે, ને યજ્ઞશાળાની અંદર સતીએ જ્યાં પ્રવેશ કર્યો, માં સામે મળી. માએ જોયું, પહેલા તો સૌપ્રથમ પહેલા એની બહેનો મળી, સગી બહેનો મળી, સગી બહેનોએ મળ્યું, સતીની સામે જોયું અને મોઢું ફેરવી ગઈ. સતી અપમાનનો ઘૂંટડો હતા એ પી ગયા. કાંઈ નહીં, બેન છે ને એને તો ઈર્ષા હોય, ઊંચ નીચનો ભાવ હોય, કાંઈ વાંધો નથી, બહેનો છે ને. આગળ જાય, પિતા મળ્યા, દક્ષ મળ્યા. દક્ષે સામે જોયું સતીને, અને દક્ષે સતીને જોયા અને પોતાનું મોઢું ફેરવી ગયા. અને સતીને લાગ્યું, મારો પિતા, મારો બાપ મારાથી મુખ ફેરવે. આઘાત લાગ્યો, અપમાનનો ઘૂંટડો સહન કરી ગયા. અને યાદ આવ્યો ભગવાન શંકર ભોળોનાથ
પોતાનો પતિ પોતાનો સ્વામી યાદ આવ્યો. મને ભોળાનાથે કીધું તું, હું માન્યો નહીં, અને એનો પસ્તાવો કહે છે. मैं शंकर ते कहा न माना, निज अज्ञान. ભગવાને મને ઘણી સમજાવી, હું સમજી નહીં. હવે હું શું કરું? છતાં અપમાન સહન કરીને સાસરિયામાં મારું બાંધ રહી જાય, આ યજ્ઞ પૂરો થઈ જાય, હમણાં વહી જાવ. પગ ભારે છે, પણ જો તરત જાઈશ તો શિવ પૂછશે શું થયું. રોકાણા. ત્યાંથી આગળ વધ્યા. યજ્ઞશાળામાં સતીએ પ્રવેશ કર્યો. યજ્ઞશાળામાં દરેકનું સ્થાન જોયું, દરેક દેવતાઓના સ્થાપનો જોયા, અને દરેક દેવતાઓના સ્થાપનની વચ્ચે ભગવાન ભોળાનાથનું સ્થાપન ન જોયું. પોતાના અપમાનના ઘૂંટડા સતી સહન કરી ગયા, પણ પોતાના પતિના અપમાનનો ઘૂંટડો સતી સહન ન કરી ગયા, અને અંદર રહેલો ક્રોધ હતો એ ક્રોધ વ્યાપ્યો. અને સતી બોલ્યા છે, દક્ષ તું યજ્ઞ કરે છે, અને યજ્ઞ શા માટે? શિવને બતાવવા માટે. જે યજ્ઞમાં શિવ નથી, જે યજ્ઞમાં કલ્યાણ નથી, એ યજ્ઞ ક્યારે સફળ નહીં થાય. મને હે વિધાતા, આજ મને શરમ આવે છે કે હું દક્ષની પુત્રી છું, અને દક્ષ શિવનો વિરોધી છે. જા દક્ષ, તારો યજ્ઞ પૂર્ણ નહીં થાય. પોતાના જમણા પગના અંગૂઠાની અંદરથી યોગ અગ્નિને પ્રગટ કરી અને માં સતી બળી અને ભસ્મ થયા. આ બાજુ શિવના નંદી આદિ ગણો ભગવાન ભોળાનાથ બિરાજમાન છે કૈલાસની અંદર. ત્યાં આવીને સમાચાર આપે છે કે મહારાજ મહારાજ, સતી દક્ષ યજ્ઞમાં હોમાણા. દક્ષે મારા સતીનું બહુ અપમાન કર્યું, તમારું અપમાન સહન ન કરી શક્યા, અને સતી દક્ષ યજ્ઞમાં હોમાણા. આ વાત જ્યાં ભગવાન ભોળાનાથે સ્વીકારી, ત્યાં તો ભોળાનાથનો ક્રોધ હતો, ક્રોધ વ્યાપ્યો. પોતાની જટા હતી, હર હર મહાદેવ કરીને જટાને ખોલી નાખી, જમીનની ઉપર પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો, અને વીરભદ્રને આજ્ઞા કરી કે હે વીરભદ્ર, જાઓ દક્ષ યજ્ઞની અંદર યજ્ઞનું વિધ્વંસ કરો, અને જે વચ્ચે આવે બધાને બાળીને ભસ્મ કરો. અને આ બાજુ હર હર મહાદેવનો નાદ કરતા વીરભદ્ર આવ્યો, પોતાના ગણોને સાથે લઈ હર 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 કરતો પધાર્યો. અને આ બાજુ દક્ષનો યજ્ઞ ચાલે છે. હાલો. મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર के गण भूत भयंकर भूतल नाथ पदंकर पर के पर बाधाय भंकर काजत जंकर भागते तमरु ये डंकर बाह जटंकर शंकर के कैलाश चले परमेश्वर मोद दरी पशुपालन काम प्रजालन नाथ करे काम प्रजालन नाथ करे खड़डम ब्रह्मांड हले दड़डम दड़दा खड़दा दड़दम जंगवाला कराल करे सतरम धड़कन गण साधु सदे धड़के धरणी खड़डम हड़डम हड़डम मुखनाथ दात हले परमेश्वर
प्रजालन काम प्रजालन नाथ करे काम प्रजालन नाथ करे दमा प्रचंड तांडवे शिवा तू दमा गले रुंड नाग झुंड चंद्रभाल के क्षमा हिमाय श्रृंग तुंग में हले चौभुवन अनंत अंत आशरो नमो शिवाय आपनो नमो शिवाय आपनो नमो शिवाय आपनो विराजमान मूर्धनि जगत 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 ललाट पट्ट पावके किशोर चंद्र शेखर रति परीक्षा नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव परमनाथं બેઠેલા દરેક દેવતાઓ કંપી ઉઠ્યા જોયું આ કોણ આ તો વીરભદ્ર દરેક પોતાના વાહનોને લઈને ભાગવા મળ્યા ભાગો નહીતર હવે કાલ નક્કી છે આ તો પ્રલય કાળી કાળાનો जटा कटा संभ्रम भ्रम निलिम्पनिलसरि विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि जगत 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 ज्वलल ललाट पट्ट पावके प्रतीक्षणं जटा सुहात गंगमात पापनाश पावना बभूत भूत नीतवात लेर मोज लावना लेर मोज लावना सुरो मुनिवरो समेत ज्ञान श्री हरि धरे अनंत आशरो क्षमा करो समय खमे क्षमा करो समय खमे
જે આડા આવ્યા એ બધાને વીરભદ્રે ઉપાડ્યા, એક જ પછાડી પ્રાણ કાઢી નાખ્યા. સામે દક્ષ આવ્યો, દક્ષને જોયો અને ક્રોધ વ્યાપ્યો. હાથમાં પરશુ, દક્ષ સતીનો અપરાધ કર્યો, આ ખેંચો, આ મસ્તક હતું એ ધરતી અલગ કરી નાખ્યો. દક્ષ યજ્ઞ હતો, યજ્ઞની અંદર વિષ્ટા નાખી છે, યજ્ઞનો વિધ્વંસ કરી હર હર બોલતો એ વીરભદ્ર પાછો પોતાના ભગવાન ભોળાનાથના સ્થાને ભગવાન ભોળાનાથનો વીરભદ્ર નામનો ગણ આવ્યો. દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો, મસ્તક હતું એ ધડથી અલગ થયું. હવે બધાને પોતપોતાની ભૂલ સમજાઈ. દેવતાઓ બધા આવ્યા ભગવાન બ્રહ્માજીની પાસે. બ્રહ્માજી આવ્યા છે વિષ્ણુની પાસે. મહારાજ હવે શું કરવું? આ દક્ષ પ્રજાપતિ છે, પ્રજાપતિ ભગતના આપણે બધા બન્યા છીએ. અપરાધ તો એનોય નથી, એના કર્મના અપરાધે કરી. ત્યારે બધાએ કીધું શિવનો અપરાધ કર્યો છે, આ બધું બનશે. જેમાં શિવ નથી એમાં તમારું કલ્યાણ નથી. માટે જેનો અપરાધ કર્યો એના ચરણે જાશો તો જ તમને હવે શરણાગતિ મળશે. એ જો માફ કરી દે એ દયાળુ છે, બહુ કૃપાળુ છે, એના ચરણે જાઓ તો રાજી થશે. અને બધા દેવતાઓ બ્રહ્માંડ બધાને લઈ અને આવ્યા છે ક્યાં? ભગવાન ભોળાનાથ જ્યાં બિરાજમાન છે ત્યાં. અને પરમાત્માની સ્તુતિ કરે છે. અને પરમાત્મા તો કેટલો ભોળો છે, દયાળુમાં દયાળુ કોઈ હોય દેવ તો એ ભોળોનાથ છે ને. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કીધા, दयालु रीझ के देत है चंद्रमौली फलचान. એક બિલીપત્રનું પાન, એક પુષ્પ કોઈ પણ લઈ લ્યો, એક લોટો જળ ભગવાન ભોળાનાથને આ ત્રણ વસ્તુ આપો. એના બદલાની અંદર પરમાત્મા આપે ચાર વસ્તુ પાછી આપે. એને એ ખબર નથી પડતી ભગવાનને જાણે ત્રણ આપી છે કે સામે મારે ત્રણ જ આપવી પડે. આ ત્રણ વસ્તુ ભોળાનાથને આપો ને ભોળાનાથ ચાર આપે. શું આપે? આયુર્વિદ્યા યશો બલમ. આયુષ્ય આપે, વિદ્યા આપે, યશ આપે ને બળ આપે. આટલો દયાળુ ભગવાન ભોળોનાથ. દરેક દેવતાઓ જઈ ભગવાનની સ્તુતિ કરે છે. દેવ દેવ જગન્નાથ
ભક્તાનામ ભયંકર. ભગવાન શિવની સ્તુતિ કરે, દેવતાઓ સિદ્ધો સ્તુતિ કરે, ચારણો સ્તુતિ કરે છે, ભાટો સ્તુતિ કરે, સંતોએ સ્તુતિ કરી છે, દેવતાઓએ સ્તુતિ કરી, બૃહસ્પતિએ સ્તુતિ કરી, ઇન્દ્રએ સ્તુતિ કરી છે ભાવથી. અને પરમાત્મા શિવ છે ને એક એ રાગનો દેવતા છે. એને ગાનમાં મજા આવે છે. જેટલા એને ગાનથી રીઝાવીએ ને એટલા માટે સૌથી વધારે સ્તોત્રો જો લખાણા હોય ને તો ભગવાન શિવ માટેના છે. શિવ જેટલા સ્તોત્રો લગભગ કોઈ દેવના નથી લખાણા. એનું કારણ પરમાત્મા સ્તુતિથી રાજી થઈ જાય. રામચરિત માનસની રચના કરીને પછી તુલસીદાસજી મહાત્માએ વિનય પત્રિકા લખી છે. અને વિનય પત્રિકાની અંદર ભગવાન ભોળાનાથ કેટલા ભોળા છે એનું વર્ણનની અંદર એક પદ એને લખ્યું છે. એ લખતા એ કહે છે, ઝાંચીએ ગિરજાપતિ કાશી જાસુ ભવન અનિમાદિક રાશી. તુલસીદાસજી મહાત્મા એમ કહે છે કે ભગવાન શિવની આગળ એનો ભક્ત જાય, બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી. હાથ જોડીને ઉભેલો ભક્ત પણ ભગવાન ભોળોનાથ જોઈ નથી શકતા. એ ઊભા થઈ જાય તરત, બોલ માગ, તારે શું જોઈએ? શા માટે આવી એટલી મને આજીજી કરે છે? તો બોલ, તારે જે જોઈએ તે તને આપી દો. એ ભોળાનાથની સ્તુતિ કરતા દેવતાઓ કહે છે, શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયા. શંભો શરણે પડી માંગુ ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવયા. ભગવાન બહુ દયાળુ છે. આ સ્તુતિ દરેકને આવડે છે. ભાવથી બધા એક સ્વરની અંદર આનું ગાન કરીએ. તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનો સદા તો
ભોળા શંકર દુઃખ કાપો. નિત્ય સેવા શુભ ફળ આપો. ગાળો માન મદા ગાળો ગર્વ સદા અમૃત આપો. દયા કરી દર્શન શંભુ શરણે પડી માઉડીને ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શ્રી આપો. ભગવાન રાજી થયા. ભગવાન સ્તુતિથી પ્રસન્ન થયા અને પછી દેવતાઓએ બધાએ વિનંતી કરી દક્ષને બોકડાનું બકરાનું મોઢું લગાડ્યું અને ફરીવાર ભગવાનની કૃપાએ કરી અને દક્ષનો યજ્ઞ જે હતો યજ્ઞ સફળ થયો.